જય સચ્ચિદાનંદ. હજુ તો હાથને કે આઠસો છે તે બધી ટેપ રેકર્ડ એમાંથી કાઢીને છતાં પુસ્તકો છાપવાના. આ કાઢવા માટે તો બધા મહેનત બધી કેટલી બધી થાય. હજુ તો આ ચોથી હજુ તો બીજી 3-4 હજુ કાઢવાની તૈયારી છે. તૈયારી છે. આજે દાદાએ આ વાત કરી ને એ તદ્દન નવી કે તમે બોલો છો ને એ અવાજમાંથી એની વસ્તુની સર્જના રિપોર્ટમાં અવાજ કરે એટલે એની હેલ્પ માંગી. તમે તમારી જે નબળી કરી હોય ને એ આપ મેળે જ છે ઉડી જાય. હવે આ જે શબ્દનું સાયન્સ છે ને એ અદભુત સુધી મેં 2-3-4 પહેલામાં એટલે ખ્યાલ આવે છે કે આમ મોટેથી બોલવાનું શું પ્રયોજન. એ આજે આપણે જે વાત કરી ને કે મોટેથી બોલવાથી જે શબ્દ એ વિસ્ફોટ થાય છે એની અસર બધે પહોંચે છે. એટલે આ મોટેથી બોલવાની શું ફાયદો છે એની પાછળ આશય શું છે એ આજે કે છે મને સમજાયો કે છે. આપતાવાણીમાં આ વાત નથી મુકાઈ હજુ. મોટે બોલવાથી ફાયદો ઘણો જ છે. કારણ કે મોટે જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી માણસની અંદર બધી મશીનરી બંધ થતી નથી. દરેક માણસ માટે નથી. અમને તો મશીનરી બંધ જ હોય પણ આ બીજા લોકોને તો મોટે ના બોલે નહીં તો મશીનરી બંધ થાય નહીં. ત્યાં સુધી એકત્રને પામે નહીં ત્યાં સુધી પેલું ફળ આપે નહીં. એટલે અમે કહીશું કે હવે મોટે બોલજો. કારણ મોટે બોલો એટલે પછી મન બંધ થઈ ગયું, બુદ્ધિ બંધ થઈ. અને જો ધીમેથી બોલો ને તો મન નહીં શું કર્યા કરતું. બને ના બને? શું બને? બુદ્ધિ એવું માટે અમે કહીએ છીએ હું મોટેથી બોલું. અને બીજો ફાયદો એ ને કે આપના અવાજ ની પછી બોલવાનો બીજો ફાયદો ના એકાંતમાં જો એકાંતમાં જાઓ ને તો એવું મોટેથી બોલો કે જાણે કે આકાશ ઉડાડી બોલવાનું હોય બોલો. કારણ કે બિલકુલ બધું આપણે બોલ્યા બિલકુલ બીજું બધું સ્ટોપ તો આપણું કામ કરે. મનમાં બોલ ઝોલ બધું ચાલતું હોય. કશું હોય કશું દાડો હોય. એટલા માટે નદીઓમાં મહી લઈ જઈને મોટેથી ઘોડ પાડી હવાથી બધાને બોલાવતો હતો. શું કહે? મારે ના બોલ ચાલે પણ હું તમારા માટે મારે બોલું. બરાબર છે. આપને તો બોલવાનું હોય જ નહીં. આ તો હોય જ નહીં. મારું મન જ જુદી જાતનું હોય નહીં. મને ના હોય ને હોય મન ના હોય એ માણસ ના કહેવાય. એમ નહીં એ અર્થમાં ને તમારે કેવું બરોબર છે. મારું હાર્દ એ છે મારું મન કેવું હોય કે સમયે ભગવાન નું મહાવીર ભગવાન નું સમયે ફરતું હતું. અમારું મિનિટે ફરે. તે મિનિટે નહીં પણ અને તમારું મન શું થાય કે જેમ અહીંયા આગળ ગોળ પડ્યો હોય આગળ તો માખી તંત્ર ભન્યા કરે કે ક્યાં સુધી ગોળ થશે નહીં ત્યાં સુધી. એવું તમારું મનમાં કશું વિચાર આવ્યો ભમ્યા 5 મિનિટ ભમ્યા કરે, 10 મિનિટ, કોઈ કલાકે એ અમારું ગમે નહીં. સર ભમ્યા કરે ના ભમ્યા કરે બેન? હે મન ભમ્યા કરે ને? હા તો ધ્યાન કરવાનું મન થાય પણ સ્થિર ના થાય. ધ્યાન કરવાનું મન થાય પણ સ્થિર ના રહે. આ લોકો ધ્યાન આપ્યા છે ને ઇનકરેક્ટ છે અને માદકતા બધા. હું બોલું તો હું આવું કરતા હોય તો બંધ થઈ જાય. દારૂ પીવો તારે બીજું ઊંધું કરે તેને કરતા સારું છે. પણ આ ધ્યાન કરેક્ટ નથી. આ બધી આપે જે ધ્યાન ની વાત કહી છે ને કે ધ્યાન તો વર્તે. ધ્યાન હોય તો એક અદભુત વસ્તુ કહીએ. ધ્યાન તો વર્તે. ધ્યાન થાય વાત બહુ એવી બેસી ગઈ છે વાત કે તો અવસ્થા જ છે. ધ્યાન તો કોઈ ગજબ ની બેસી ગઈ છે. એ અમે ચોખ્ખું કહ્યું છે કે અહંકાર હોય ત્યાં ધ્યાન ના હોય, ધ્યાન હોય તો અહંકાર ના હોય. શું કહ્યું? બહુ આ તો એટલી જબરજસ્ત એટલે આ ધ્યાન ની જે માદકતા છે, માદકતા એટલે શું કે એ ફરી તમે એવું ના કરો ધ્યાન
તો બીજા કોને તમે ચેન ના પડે, ચેન ના પડે એટલે એ દારૂ નો જેવો ટેવ પડી તમે, અને ટેવ પડી હેલ્પ કશું ના કરે, તો એને એકાગ્રતા કહેવાય. એકાગ્ર અહંકાર થી એકાગ્રતા થાય પણ ધ્યાન ના થાય. ધ્યાન ચાર જ આ દુનિયામાં 4 થી 5મું ધ્યાન જ નથી. અને 5મું ધ્યાન હમણે નામ આપ્યું તે અમે આપ્યું છે, પણ એ ખરેખર કરેક્ટ જ્ઞાન નથી. એટલે આ લોકોને ટકોર મારી છે કે ઓહો 4 ધ્યાન ને પણ તમે બહાર નીકળ્યા, એટલે ઉદી નીચે ઉતર્યા છે, તમે એવું ટકોર કરી છે. તો બાકી 4 પ્રકારનું ધ્યાન છે. એક રૌદ્ર ધ્યાન, એક આર્ત ધ્યાન, એક ધર્મ ધ્યાન અને સુખ ધ્યાન. આ 4 પ્રકારથી ધ્યાન સિવાય બીજું કોઈ ધ્યાન હોઈ શકતું નથી. અને આ લોકો એ લોકો જાણતા નથી ને ધ્યાન કરાય છે, એકાગ્રતા ને ધ્યાન કે છે. હવે આ 4 પ્રકારનું ધ્યાન એટલે અહંકાર રહિત થઈ શકે છે કે ભાઈ કોઈ માણસ ગુસ્સે ભરાયો એ અહંકાર હોતો નથી. અહંકાર ના હોય ત્યારે જ ગુસ્સે થાય. શું કહ્યું? અહંકાર ખસી જાય છે, અહંકાર નો જયારે કંટ્રોલ રહેતો નથી, અહંકાર ખસી જાય છે ત્યારે ગુસ્સે થાય. ક્યારે થાય? અહંકાર ના ખસી જાય જયારે. એમ હા, એટલે અહંકાર ની હાજરીમાં નથી થતો ધ્યાન. શું કહ્યું? ખબર ને? અને એ રીતે ગુસ્સે થઈ જાય છે કે રૌદ્ર ધ્યાન કહેવાય. ના, પણ એમાં દાદા આ વાત બરાબર બેસતી નથી હજુ. આ જે ગુસ્સો થઈ જાય છે એમાં તો એ પેલા માણસ ને બી ખબર તો છે ને કે ચલો હવે આને બરાબર આ મિજાજ થી સમજણ પાડી દઈએ, એવું નથી રહેતું એના મનમાં. ગુસ્સો થાય કે ગુસ્સો સ્પોન્ટેનિયસ તો થાય છે, પણ કોઈ કાર્યકારણ થી થાય છે ને, ત્યારે પેલો જે ગુસ્સો કરનારો જે જીવ છે એનામાં થાય છે ગુસ્સો, એનામાં એના પોતાપણાનું ભાન તો રહે જ ને કે આને મને આમ કહ્યું તો મારે બરાબર ધમધમાઈને હરકી કરી નાખીએ. એ ગુસ્સો થયો ને, એ ક્રોધ થાય છે ને, એ ક્રોધ થતા પહેલા ભાન હોય છે, ક્રોધ થયા પછી ભાન થાય છે, પણ ક્રોધ થતી વખતે નથી જતું. ક્રોધ એટલે હરગવું, દીવા હરી જ નાખવું. પોતે પેલો હરગ્યો પછી પેલા હરગાવે, બીજો પછી હરગવાનો, પેલો પોતે હરગે. બરાબર. નહીતર જો ભાન રહેતું હોય તો ગુસ્સે જ ના થાય ને. ગુસ્સે થાય ને, એ વાત બરાબર. હવે એવી રીતે રૌદ્ર ધ્યાન છે, આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એ ભગવાને કૃષ્ણ ભગવાને કહ્યું તું જીવ તું સિંધુ ને શોધ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે એમ કહ્યું છે, તો શોધ ના કરે, કરે જ છે. શું કહ્યું? શોધ ના કરે છે. શું કરે છે? સૂચના કરે છે. હા, એ સૂચના કરે છે, એ સૂચના કરે છે, એનાથી ધ્યાન ઉત્પન્ન થાય. શું કરે છે? ધ્યાન ઉત્પન્ન થનારી વસ્તુ પરિણામ છે, અને સૂચના કરે છે એ કોઝિજ છે. સૂચનાના કોઝમાંથી પેલું ધ્યાન થાય. હા, એટલે ચિંતાના વિષયમાં છે તો પેલું પરિણામ ઉભું થાય છે. માટે એ તે અહંકાર થી ઉભું થતું નથી. હવે ધર્મ ધ્યાન, આ 2 ધ્યાન તો થઈ ગયા, બીજું ધર્મ ધ્યાન આવ્યું. હવે ધર્મ ધ્યાન તો ભગવાન ના દર્શન કરવા ગયો, ખાલી દાબડી ચાંદી ને લઈ જાય, અહીં લુગડું વેંટે, ઉગાડું શરીર હોય આમ લુગડું વેંટે, ચાલો પીરો કરે, પછી દાબડી લઈને જાય, ઉઘાડ ભગે ના ઉઘાડ ભગે વાત જવા દે આપડે, પણ છતાં એ પછી વાત કરી. પણ પહેલું છે આ બીજા લોકો આપડે જાય છે દર્શન કરવા, એ બહાર જોડા કાઢી જાય અંદર. શું કરે? જોડા કાઢી જાય બહાર, જોડા કાઢી ભગવાન દર્શન કરે ને, એ ભગવાન ના દર્શન કરતો જાય ને જોડા યાદ રહે, કોઈ લઈ જશે શું યાદ રહે? જોડા યાદ રહે. જોડા મનમાં ભગવાન મામા ભગવાન મારીને પૂછ્યું, ભગવાન આટલું બધું આ જઈને આટલું બધું તમારી સેવા કરે છે, આટલું બધું તમારી વાત કરે છે, પણ ભાઈ કઈ તો જુઓ કે મારો ફોટો પાડે છે, જોડે ભજોડા નો ફોટો પાડે છે, મારી વેલ્યુ કેટલી થઈ તમે જ કહો ને.
બેન એવું થાય ખરું? કોઈ લઈ જશે લઈ જાય એવું લાગે ખરું? એક જોડા નથી પહેરતા અમે કે છે. ના એ નહીં, બીજા લોકો બધા ને બધા કે છે, જઈને કે છે મને કે હા દાદા એવું જ થાય છે. પછી પાછી મેં શીખવાડ પછી એમ રસ્તો એ પછી કે હમણાં રસ્તો શું કાઢી આલો છો કરજે 2 મિનિટ. એ દાદા ભગવાન તમને હા પીવા બધું જોડા જોજો. એને કઈ રસ્તે મહેનત બિચારી પડે જ ને, મહેનત નકામી જાય છે. ભગવાન શું કે છે કે મને દર્શન કરે છે ને જોડા ને દર્શન કરે. વિચાર કરવો એ બધું એ રોગ ધ્યાનમાં કરે. અને પોતે પોતાના દુઃખ નું ધ્યાન કરવું કે શું કરીશું આવતીકાલે આ પાક્યું નથી, આવતીકાલે શું કરીશું, એ આર્ત ધ્યાન કહેવાય. શું કહેવાય? આર્ત ધ્યાન કહેવાય. એ આર્ત ધ્યાન કરવાનું ફળ આ જાનવર પણ આવે. અને પારકાને દુઃખ દેવાનું જે ફળ છે તે નરક ગતિ આવે. એકલા એક જ તરફથી નરક ગતિ આવતી નથી, એનું પદ પ્રમાણ જેવું થાય છે. એનું પ્રમાણ બહુ પ્રમાણમાં જેવું છે વરસાદ નથી થાય, નહીં તો પછી પ્રમાણ ઓછું ઓછું હોય ને બરાબર. હવે ત્રીજું ધર્મ ધ્યાન આવ્યું. આ 2 પ્રકારનો ધ્યાન આખા વર્લ્ડમાં વર્તે છે. એમાં વર્તે છે આખા જગતમાં વર્લ્ડમાં. હા, કે મારું શું થશે એની ચિંતા આખો દાડો છોડતી નથી. અને અણહક નું ક્યાંથી રહેવું કરવું, અણહક નું ક્યાંથી ભોગવી લઉં, અણહક નું ક્યાંથી લેવું, આખો દાડો અણહક નું લેવાના અણહક નું ભેગું કરવાના, અણહક નું ભોગવી લેવાના. પોતાના સ્ત્રી પર છે, બીજા અણહક નું ભોગવી લેવાનો વિચારો. ભગવાને સ્ત્રીનો મધો ઉઠાવ્યો નથી. ભગવાને સ્ત્રીનો મધો ઉઠાવ્યો નથી. આ લોકો કહેતા હોય કે સ્ત્રી એ નરકેલી જનારી વસ્તુ છે, ખોટી વાત છે. સ્ત્રીના પેટે જ તીર્થંકરો જન્મ્યા છે. સ્ત્રી એ તો એક શક્તિનું સ્વરૂપ શું છે? શક્તિનું. જય સચિદાનંદ. ધર્મ ધ્યાન બેન તેને કહેવાતું છે? તમને જે સમજણ પડે એ બોલો. કઈ ધર્મ ધ્યાન માં કઈ થોડું સમજ પડી ગઈ? શું તમને લાગે છે ને? કષાય ને છોડીને, બેન કે છે કષાય ને છોડીને જેટલા વખત ધર્મ માં સ્થિર રહીએ, મન સ્થિર રહે એને ધર્મ ધ્યાન કહ્યું. કસાય રહિત મનુષ્ય થઈ શકે નહીં. પુરુષાર્થ હોય તો થઈ શકે, કેમ ના થઈ શકે? ના, સી રીતે. શું તારું નામ શું? જયા. જયા. એ જયા એ અહંકાર છે. અહંકાર એનું માન, માન બધી કસાય કહેવાય છે. સ્વભાવ એ ધર્મ અને એનું ચિંતન કરવું. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે ને એનું ચિંતન કરવું એ ધર્મ છે. વસ્તુ તમારી પાસે હોય નહીં. વસ્તુ હોવી એ તો વસ્તુ જ્ઞાની પણ હોય. વસ્તુ હોય વસ્તુ અવિનાશી હોય. વસ્તુ અવિનાશી હોય. જેમાં ઉત્પાદ દ્રવ્ય ઉત્પાદ અને દ્રવ્ય એ ત્રણ જેમાં હોય તેને વસ્તુ કહેવાય નહીં. જેમાં અંતક્રિયાકારીત્વ ઘટે તે વસ્તુ. જેમાં ઉત્પાદ વ્યય ને ધ્રુવ હોય એ વસ્તુ કહેવાય ને. હા, એ વસ્તુ કહેવાય. અંતક્રિયા કરવાની શક્તિ હોય એ બધી વસ્તુ. વસ્તુ કહેવાય પણ વસ્તુ હોવી જોઈએ ને આપણી પાસે. વસ્તુ હોય તો પછી જ્ઞાની થઈ ગઈ. એની પાસે વસ્તુ એ જ્ઞાની કહેવાય. અરે વસ્તુ હોય નહીં, વસ્તુ ઉપર જો પ્રતિતિ બેઠી તો સંકિત થઈ ગયું છે. કર્મ પછી એ કર્મ થઈ ગયું. તમે કર્મ શું થાય એ એને જે કર્મ બધું એ તો જયારે એ પકડાશે ત્યારે તમે પકડાયા. તમે શું થયું? તમે પકડાતા નતા, પકડી ગયા. ખરી વાત છે. માટે તમે પકડાયા, માટે તમારે સમજી લેવાનું છે. એ પકડાશે તારે શું
માટે એ તો અત્યારે મજા કરતો હશે. શું કહ્યું? મજા કરે. બધું કાપી ગયા એટલે દાદા જલેબી ખાય ના ખાય મોટો બે ના દે. એટલે આ ધર્મ ધ્યાન ની જગ્યા ત્યાં આગળ દ્રવ્ય ધ્યાન મળે છે. આ ધર્મ ધ્યાન મોટું ધર્મ ધ્યાન આમાં આ પ્રમાણે કે ને કે ભગવાન એને કહ્યું કે એ ધર્મ ધ્યાન જો હોય તો અમે મોક્ષ ને માટે એનો દરવાજો ખુલ્લો મૂકીએ છીએ. શું કહ્યું? શું મન બગડ્યા છે રહી શકે નહીં. શું કહ્યું? વિજ્ઞાન જોશે. વિજ્ઞાન નહીં ને આ જાગૃતિ જોશે. તમને જાગૃતિ કેટલી વધશે છે આ જ્ઞાન આ મળ્યા પછી? જાગૃતિ અમે હોય નઈ. તમને કેટલી વધશે જાગૃતિ? ધંધો છો તમારો ઇન્કમ ટેક્સ વાળા તો જાગૃતિ જ ના રહે. ઇન્કમ ટેક્સ બધી જાગૃતિ રહે ને બધું આપણી જાગૃતિ બધી રહે ને કોઈ અવરું બોલવા આવ્યો પેલું જ્ઞાન હાજર થઈ જાય ને. એટલે આ ધર્મ ધ્યાન તમે સમજ્યા? સમજી ગયો. આ ચોથું શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન. હવે તમને એમ પૂછવામાં આવે, શું નામ આપનું? રમેશ. તમને એમ પૂછવામાં આવે કે ખરેખર તમે રમેશભાઈ છો કે તમે શુદ્ધાત્મા છો, તો તમે શું કહો? આમ તો શુદ્ધાત્મા જ કહીએ પણ વ્યવહારની અંદર હા એમ નહીં, ખરેખર એમ તમે ખરેખર રિયલ રૂપમાં એ રિયલી તમે શુદ્ધાત્મા છે. ચોક્કસ. તો તમે ખરેખર શુદ્ધાત્મા છો. અને તે એટલે તમારા લક્ષમાં શું રહે, તમારા ધ્યાનમાં શું રહે, તમારા ધ્યાનમાં શું રહે હું શુદ્ધાત્મા છું એવું ધ્યાનમાં રહે છે કે નહીં રહે? ધ્યાનમાં રહે. બરાબર. એ તમારા ધ્યાનમાં રહે છે એ શુક્લ ધ્યાન છે. એ શુક્લ ધ્યાન પોતાના સ્વરૂપ પોતાના ધ્યાનમાં રહે એ શુક્લ ધ્યાન. અને શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. પ્રત્યક્ષ મોક્ષનું કારણ. અને આજે તમામ શાસ્ત્રો એટલી સાથે કે છે કે આ કાળમાં કોઈ પણ માણસનો શુક્લ ધ્યાન થાય અને વાત એ સાચી ખોટી નહીં. આપણો આક્રમ વિજ્ઞાન થાય બાકી એ ક્રમિક માર્ગે ના થાય. શુક્લ ધ્યાન થાય શુક્લ ધ્યાન મોક્ષનું કારણ એક અવતારી થયો. સીધો મોક્ષ અહીંથી જઈ શકે નહીં કોઈમાં. એક અવતારી રહ્યો પછી જરા કાચો હોય ભેગો ના થઈ શકતો હોય તો 2 અવતાર થાય, 3 અવતાર થાય, 5 અવતાર, પણ 15 અવતાર થી વધારે ના થાય. અને આમ તો અડી ગયો છે તે અમુક હદમાં આવી જાય છે કે ભાઈ બીજા બધા તો હદ જ નથી પણ આ હદમાં આવી ગયો અને જ્ઞાન લઈ ગયો 15 માં આવી ગયો. એ ઉખાડી નાખે નહીં તો સુધી. બેન પૂછે છે આ કાળમાં એકાવતારી કેટલા છે? ઉખાડી નાખે નહીં ત્યાં સુધી. ઉખાડી નાખે તો સમજ્યા? હા સમજી ગયો. કોઈ તમને બીજો ગુરુ મળે આમ છે તેમ છે આ દાદા ની વાત ખોટું છે, તમે કહો કે દાદા ની વાત ખોટી છે તમે ઉખાડો ઉખડી જશે પછી તમને ગેરંટી નહીં. અમારે તો મજબૂત થઈ જાય ઉપરથી. આપડા બધા મહાત્મા પૂછવા મજબૂત થાય તો લોકો મજબૂત થાય છે. આ લોકો અવરું હોય ને તેમ વધારે મજબૂત થાય છે. ઉધર રસ્તો કરી ગયા છો તો આ પકડે એવા તો વધારે મજબૂત થાય. પેલો એનો આગ્રહ થાય ને તમે દાદા ના આગ્રહી થાવ એટલે નિમિત્ત મળે તમારો આગ્રહ મજબૂત કરી આપવા માટે. ખાડો ખોદીને મૂળિયા ઊંડા કરી આપે. રાજચંદ્ર કોઈ અવરું બોલે નહીં તો મને બહુ રહી છે. 25 વર્ષની મારી ઉંમર હતી શ્રીમદ રાજચંદ્ર કોઈ અવરું બોલે પછી નહીં 28 વર્ષે છે લગભગ. પણ શ્રીમદ રાજચંદ્ર અવરું બોલ મને એમના વાક્ય બહુ ગમેલા. મને બહુ મને દિલ થયેલું મારું. એટલે એમનું કઈ અવરું બોલે મને રીસ થઈ ગયું. પછી એ રીસ કરે તો પછી દુઃખ થાય ખાલી. પછી આ તો ભગવાન નું આપણે મૂળ સાચી વસ્તુ નો પક્ષ લઈએ અને દુઃખ થાય તો આપણે સાચી વસ્તુ નથી કે આપણે નથી એમ વિચાર આવે. શું કહ્યું? સાચી વસ્તુ નો પક્ષ લેવાનો દુઃખ થાય એ બે બને એ તો કઈ કામ છે. ધેર ઇઝ સમથિંગ રોંગ. શું કહ્યું?
એટલે પછી મેં કહ્યું, મારી સમજવામાં ભૂલ થાય છે, આ તો મને હેલ્પ કરે છે બધું રાઈટ. કે હું કેવો પકડું છું તો વધારે પકડું છું, વધારે મજબૂત થાય, આવો થાય. તો ત્યારથી પણ કેવું બધી એમ પડી ગઈ વાત તમે કહી છે. હા હા તમે જેવું અત્યારે કે જેવું અત્યારે નથી. આપે આપે આ સાધન વગેરે કોઈ કશું લીધેલા ખરા? શું કહે છે બેન? આપે કઈ સાધન લીધેલું જ્ઞાન થતા પહેલા શાનું? પૂર્વની સ્થિતિમાં આ વસ્તુ માટે જ્ઞાન માટે આપે જ્ઞાન થતા પહેલા કોઈ સાધનોનું અવલંબન હા, લીધેલું? ઘણા સાધનો સિન્સિયર સાધનો રહેલો તીર્થંકરો ના કહેલો સિન્સિયર જે સાધનો છે ને તીર્થંકર ઉપર મને બહુ ભાવ હતો કે આવા સાચા પુરુષો અને આવું સત્ય તો સાંભળવા નથી આવી ગયું. એટલે તીર્થંકરો જે થઈ ગયા તેમની વાણી અને એમની વિતરાગતા ઉપર મને બહુ ભાવ હતો. એટલે એમને જે કહ્યું હતું ને એ બધું જ સાધનો મેં પકડ્યા હતા. શું કહ્યું?